Hello my dear students, myself Ameera Walia, Faculty of Chemistry from SET PG Center, Junagadh. લાસ્ટ વિડીયો સેશનની અંદર આપણે NBS ઓર્ગેનિક રિએજન્ટ છે એ કમ્પ્લીટ કર્યો હતો. નેક્સ્ટ વિડીયો સેશનમાં એટલે કે આ વિડીયો સેશનના અંતે તમને બીજો ઓર્ગેનિક રિએજન્ટ દેટ ઇઝ DDQ છે એ ખ્યાલ આવશે. વોટ ઇઝ DDQ? તો કે DDQ નું ફૂલ ફોર્મ છે 2,3-ડાયક્લોરો 5,6-ડાયસાઇનો 1,4-બેન્ઝોક્વિનોન. તો બેન્ઝોક્વિનોનનું સ્ટ્રક્ચર છે એ જનરલી કેવું થશે? તો કે આપણે જનરલી બેન્ઝોક્વિનોનનું સ્ટ્રક્ચર આવી રીતે લખીએ છીએ કે આવી રીતના બેન્ઝીનની રિંગ, ડબલ બોન્ડથી ઓક્સિજન, ડબલ બોન્ડથી ઓક્સિજન, અહીંયા આવી જશે ડબલ બોન્ડ. તો આ શું છે? તો કે બેન્ઝોક્વિનોન છે. બરાબર. હવે આ મેઇન બેન્ઝોક્વિનોન છે એમાં તમારે 2 ક્લોરો અને 2 સાઇનો છે એ એડ કરવાના છે. તો આપણે અહીંયા ક્લોરો એડ કરી દીધા અને અહીંયા શું એડ કરી દીધા? તો કે સાઇનો. હવે આનું નોમેનક્લેચર તમે કરો તો અહીંયા 1, 2, 3, 4, 5, 6. That means સેકન્ડ અને થર્ડ પોઝિશન ઉપર ક્લોરો ગ્રુપ છે, that is ડાયક્લોરો. 5th અને 6th ઉપર સાઇનો ગ્રુપ છે, તો that is ડાયસાઇનો. અને 1 અને 4 ઉપર ડબલ બોન્ડથી ઓક્સિજન છે, એટલે આને આપણે શું કહીએ છીએ? 1,4-બેન્ઝોક્વિનોન. બરાબર. તો આ DDQ નું બેઝિક સ્ટ્રક્ચર છે એ થઈ ગયું. 2 માર્ક્સની અંદર ઘણી વખત તમને આખા જે રિએજન્ટ્સ છે એના સ્ટ્રક્ચર છે એ પૂછે છે. તો બધા જે ટોટલ આપણે રિએજન્ટ્સ ઓર્ગેનિક ભણવાના છે એના સ્ટ્રક્ચર તો એટલીસ્ટ તમને આવડતા જ હોવા જોઈએ કે જેથી એમાંથી કોઈ પણ 2 વસ્તુ પૂછાય તો તમને ઇઝીલી છે એ આવડી જાય. બાકી જનરલી પ્રિપેરેશન ઓછી પૂછે છે, બટ જે એપ્લિકેશન છે એ વધારે વખત પૂછાય છે. નાઉ લેટ અસ સી ધ DDQ ઇન ડિટેલ. સૌથી પહેલા DDQ ને કઈ રીતે પ્રિપેર કરવામાં આવે છે, પણ DDQ ની પ્રિપેરેશન જોતા પહેલા ક્વિનોનનું કન્વર્ઝન હાઇડ્રોક્વિનોનમાં અથવા તો હાઇડ્રોક્વિનોનમાંથી ક્વિનોન જે આપણને કઈ રીતે મળે છે એ એક ફેરફાર છે એ આપણે જરાક જોઈ લઈએ. અને હું આવી રીતે લઉં છું. ધારો કે આ રીતનું સ્ટ્રક્ચર હોય તો આને હાઇડ્રોક્વિનોન છે એ કહેવામાં આવે છે. હવે શું થશે? તો કે જ્યારે તમારી કોઈ પણની સાથે રિએક્શન કરાવડાવશો અને ઓક્સિજન ઉપર હાઇડ્રોજન એડ થશે અથવા તો અહીંયા ઓક્સિજન ઉપરથી હાઇડ્રોજન રિમૂવ થશે ત્યારે આના બોન્ડિંગમાં થોડો ઘણો છે એ ફેરફાર આપણે જોશું. જેમ કે આ મેં તમને જે પેલા સ્ટ્રક્ચર ડ્રો કરી દીધું છે દેટ ઇઝ ઓફ હાઇડ્રોક્વિનોન અને દેટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ક્વિનોન. બરાબર છે. આપણે અહીંયા ડ્રો કરીએ છીએ. હવે આ કઈ રીતે થશે એ હું તમને સમજાવી દઉં. તો કે આપણી પાસે અહીંયા જે કાર્બન હોય એ આવી રીતે એટેચ થયેલા હશે. અહીંયા બધે હાઇડ્રોજન 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 અને શું હોય છે? તો કે હાઇડ્રોજન. રેડી. હવે કઈ રીતની પ્રક્રિયા છે અહીંયા થશે? તો કે ધારો કે આ છે આમાંથી કન્વર્ટ થયો તો કઈ રીતની પ્રોસેસ? તો કે આ ડબલ બોન્ડ અને અહીંયાથી હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો ડબલ બોન્ડ છે એ બ્રેક થશે. હવે આ બોન્ડિંગ બ્રેક થયું તો અહીંયા એક કાર્બનની વેલેન્સી ખાલી, અહીંયા ઓક્સિજનની ખાલી, અહીંયા કાર્બનની ખાલી, અહીંયા કાર્બનની ખાલી, અહીંયા કાર્બન અને ઓક્સિજનની ખાલી. H2 છે અહીંયાથી રિમૂવ થઈ ગયો. બરાબર. અને તમે ઓક્સિડેશનની પ્રક્રિયા પણ કહી શકો કે જેમાંથી તમે હાઇડ્રોજન છે એ દૂર કરો છો. એટલે જનરલી જ્યારે ઓક્સિડેશન થશે ત્યારે આવી રીતની પ્રોસેસ થશે. હવે આ કાર્બન અને ઓક્સિજનને પોતાની વેલેન્સી ફૂલફિલ કરવી છે એટલે એ બેએ શું કર્યું? તો કે ડબલ બોન્ડ ફોર્મ કરી નાખ્યો. અહીંયા પણ આ બંનેએ શું કર્યું? તો કે ડબલ બોન્ડનું ફોર્મેશન કર્યું. તો હવે કેની એક વેલેન્સી ખાલી રહી? તો કે આ 2 કાર્બનની રહી. તો આ 2 કાર્બન પાસે હવે નવું કાંઈ જોડાવા માટે નથી એટલે એ શું કરી નાખશે? કે આ ડબલ બોન્ડનું ફોર્મેશન કરી નાખશે. આ હું એટલા માટે કરાવું છું કારણ કે આગળ આપણે મિકેનિઝમ જે જોશું અથવા તો આપણે હમણાં જે પ્રિપેરેશન જોશું એની અંદર આપણે જોશું કે ગમે ત્યારે તમે આની અંદર કાંઈ પણ એડ કરો છો ને તો એ આ રિવર્સ પ્રોસેસ કરે છે. રિવર્સ પ્રોસેસ કયો કે આ કયો બે છે એ સરખું જ થશે. ધારો કે રિવર્સ પ્રોસેસ થાય તો કઈ રીતની થાય? આમાં ઓક્સિડેશન તમે આનું કરો છો રિવર્સ પ્રોસેસમાં તો હાઇડ્રોજન રિડક્શનની પ્રોસેસ કરો છો તો હાઇડ્રોજન છે એ શું થશે? એડ થશે. હાઇડ્રોજન એડ કઈ રીતે થશે? આ 3 બોન્ડ બ્રેક થયા, અહીંયા OH અહીંયા OH છે એ જોડાઈ જશે. તો હવે કયો ઓપ્શન આ બધા કાર્બન પાસે? તો કે અહીંયા ડબલ બોન્ડનું એ શું કરી લેશે? તો કે ફોર્મેશન. એટલે અહીંયા ડબલમાંથી એવી રીતે એ ટ્રિપલ બોન્ડમાં શું થશે? તો કે કન્વર્ટ થશે. તો નાઉ લેટ અસ સી ધ પ્રિપેરેશન ઓફ DDQ. તો
તો સૌથી પહેલા રિએક્શનનું સ્ટાર્ટિંગ મટીરિયલ છે બેન્ઝોફિનોલ, બરાબર, અથવા તો જેને આપણે શું કહીએ છીએ તો કે ક્વિનોન, બરાબર. હવે આ ક્વિનોન છે એ આપણે લઈ લઈએ તો એની HCN આપણે કરવાનું છે શું તો કે સાઇનો ગ્રુપ અને ક્લોરિન ગ્રુપ છે એ એડ કરવાનું છે, બસ. એટલે તમને શું મળી જશે ફાઇનલ પ્રોડક્ટ તરીકે તો કે DDQ છે એ ફોર્મ થઈ જશે. હવે HCN સાથે જ્યારે તમે આની રિએક્શન કરાવો છો તો ત્યારે શું થશે, બોન્ડ કયા કયા 3 તૂટશે, 2 ઓક્સિજન વચ્ચેના ને એક આ ડબલ બોન્ડ, આ 3 બોન્ડ તૂટ્યા. HCN આપણને ખબર છે કે અહીંયા 2 જગ્યાએ તમારે CN, જ્યારે આ બધા બોન્ડ તૂટે એટલે ઓક્સિજન, કાર્બન, આ કાર્બન ને ઓક્સિજન, આટલા બોન્ડ છે એ તૂટશે. હવે આ ઓક્સિજન છે HCN છે એટલે શું થશે તો કે આ 2 પોઝિશન ઉપર સાઇનો ગ્રુપ છે એ એડ થઈ ગયું, એટલે આ 2ની વેલેન્સી ફૂલફિલ થઈ ગઈ. હવે HCN સાઇનો ગ્રુપ તમે એડ કર્યું તો એની સાથે હાઇડ્રોજન છે, એટલે આ 2 ઓક્સિજન શું કરશે તો કે હાઇડ્રોજન સાથે કનેક્ટ થઈ જશે. તો હવે કયા કયા પ્લેસ બાકી રહ્યા તો કે એક આ પ્લેસ એવો છે કે જે બાકી છે, આમાંથી હાઇડ્રોજન છે એ શું થયો તો કે રિમૂવ થયો, બરાબર. અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે અને અહીંયા 2 વચ્ચે શું આવી જશે તો કે ડબલ બોન્ડિંગ. હંમેશા યાદ રાખો કાંઈ પણ નવું ગ્રુપ એડ થશે ને એટલે 2 માંથી 3 ગ્રુપ છે એ થઈ જશે, ડબલ બોન્ડ ઓક્સિજન છે એ OH માં કન્વર્ટ થઈ જશે અને નવું ગ્રુપ છે એ એડ થઈ જશે હાઇડ્રોજનના રિપ્લેસમેન્ટથી. હવે આપણે આની કેની સાથે રિએક્શન કરાવડાવીએ તો કે આનું ઓક્સિડેશન કરાવડાવીએ. વળી મેં તમને કીધું કે જ્યારે પણ તમે હાઇડ્રોક્વિનોલિનનું શું કરો છો ઓક્સિડેશન, ત્યારે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય છે અને ટ્રિપલ બોન્ડ છે એ કેમાં કન્વર્ટ થઈ જાય છે તો કે ડબલ બોન્ડમાં. રિએક્શન આપણે હમણાં થોડા ટાઈમ પહેલા જ જોઈ. અહીંયા હાઇડ્રોજન હતા, અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ કયો ગ્રુપ છે તો કે સાઇનો ગ્રુપ છે એ એડ થયેલું છે. હવે આપણે કેની સાથેની રિએક્શન કરાવી આવડે તો કે હજી આપણે 2 ક્લોરીન મોલેક્યુલ છે એ એડ કરવા છે, બટ બંને ક્લોરીન મોલેક્યુલ છે એ એક સાથે એડ થઈ શકશે ને એ વારાફરતી થશે. HCl એડ કરો છો એટલે Cl એ છે એ ગ્રુપ જોડાણું વળી નવો ગ્રુપ જોડાશે એટલે ક્વિનોન છે એ કેમાં કન્વર્ટ થઈ જશે તો કે હાઇડ્રોક્વિનોનમાં. વળી તમે એનું ઓક્સિડેશન કરાવીને એને કેમાં કન્વર્ટ કરો છો ક્વિનોનમાં. વળી પાછી HCl સાથે તમે એની પ્રક્રિયા કરાવડાવશો તો શું થશે તો કે નવું ગ્રુપ એડ થઈ જશે ને ક્વિનોન હાઇડ્રોક્વિનોનમાં કન્વર્ટ થઈ જશે. અને ફાઇનલ સ્ટેપ આપણે હાઇડ્રોક્વિનોન નથી જોતો, આપણે શું જોઈએ છે ક્વિનોન જોઈએ છે. તો આની અંદર છે એ શું થશે તો કે આનું ઓક્સિડેશન કરશો એટલે એ કેમાં કન્વર્ટ થઈ જશે તો કે ક્વિનોનની અંદર. તો આવી રીતે DDQ છે એ આપણે શું કરી શકીએ છીએ પ્રિપેર કરી શકીએ છીએ. હવે વાત આવે છે હાઉ DDQ વર્ક્સ, મીન્સ તમે DDQ ને એઝ અ રિએજન્ટ તરીકે લ્યો છો. જનરલી DDQ છે એ નોન ટોક્સિક છે. સેકન્ડ વન એ ડિહાઇડ્રોજિનેશનમાં આપણને યુઝફુલ થાય છે, મીન્સ કે એવો કોઈ કમ્પોનેન્ટ હોય કે જેની અંદરથી ઇઝીલી હાઇડ્રોજન રિમૂવ ન થતા હોય ત્યારે આપણે DDQ છે એ એડ કરીએ તો હાઇડ્રોજન છે ઇઝીલી શું થઈ જાય છે રિમૂવ થઈ જાય છે, જેને તમે ડિહાઇડ્રોજિનેશન તરીકે ઓળખો છો. તો જ્યારે કોઈ બી કમ્પોનેન્ટ છે કે જેમાં તમારે હાઇડ્રોજિનેશન છે એ કરાવવું છે તો તમે DDQ સાથેની રિએક્શન કરાવશો. વળી પાછું DDQ સાથે જ્યારે પણ રિએક્શન કરાવડાવશો તો અહીંયાથી એક હાઇડ્રોજન છે એ રિમૂવ થયો એટલે આ કેમાં કન્વર્ટ થઈ ગયું હાઇડ્રોક્વિનોનની અંદર કન્વર્ટ થઈ ગયું. આ કાર્બનની એક વેલેન્સી છે એ કેવી થઈ જશે અહીંયા ખાલી થઈ જશે. એવી જ રીતે અહીંયાથી બીજો હાઇડ્રોજન છે એ આપણે શું કરશું તો કે રિમૂવ કરશું એટલે આ કમ્પ્લીટ હાઇડ્રોક્વિનોનની અંદર કન્વર્ટ થઈ જશે. અને આફ્ટર ધેટ શું થશે અહીંયાથી નેક્સ્ટ સ્ટેપમાં અહીંયાથી પણ એક હાઇડ્રોજન છે એ શું થઈ જશે તો કે રિમૂવ થઈ જશે, બરાબર. એ છે એ ક્યાં જોડાઈ જશે તો કે આ ઓક્સિજન સાથે, બરાબર. હવે શું થશે આ કાર્બનની પણ એક વેલેન્સી ખાલી આની પણ ખાલી એટલે ત્યાં કેનું ફોર્મેશન કરી નાખશે તો કે ડબલ બોન્ડનું. તો આવી રીતે હાઇડ્રોજિનેશન છે એ આપણને જો પરફોર્મ થતું છે એ જોવા મળશે. અને એઝ વેલ એઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે પણ કેવો છે તો કે ઇમ્પોર્ટન્ટ છે. Now let us see the applications of DDQ. DDQ ની એપ્લિકેશન છે એ આપણે જોઈએ, જેમાં સૌથી ફર્સ્ટ છે ઓક્સિડેટિવ ડાયમરાઇઝેશન. એ છે જ્યારે તમે એડ કરો છો, બરાબર, તો ડાયમરાઇઝેશનની પ્રોસેસ એટલે કે 2 મોલેક્યુલ હોય ભેગા થઈને ડાયમર છે એ બનાવે છે, જેની અંદર આપણે જોઈએ ઇનોલ્સ એન્ડ ઇનોલાઇઝેબલ કીટોન્સ. કીટોનની સાથે પણ પ્રક્રિયા કરી શકે અને ઇનોલ્સ એટલે શું થશે તો કે OH ગ્રુપ જ્યાં પ્રેઝન્ટ હશે, બરાબર. ઇન વિચ આલ્ફા બીટા અનસેચ્યુરેશન ઇઝ નોટ પોસિબલ. ક્યારેક એવું બને કે એમાં આલ્ફા અને બીટા પ્લેસ વચ્ચે ડબલ બોન્ડ છે એ પોસિબલ ન હોય, ધેન ધેર આર ઓક્સિડેટિવ ડાયમરાઇઝ બાય DDQ. એટલે એ ડાયમરાઇઝેશન છે એનું કમ્પ્લીટ કરી નાખે છે, જેનું આપણે એક્ઝામ્પલ લઈએ 2 ફિનાઇલ લીડિંગ
1,3 ડાયઓન, બરાબર. એનું સ્ટ્રક્ચર કંઈક આવું થશે, C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O, આની સાથે C6H5 અને હાઇડ્રોજન. આના બે મોલેક્યુલ છે એ એકબીજા સાથે શું થશે તો કે ડાયમરાઇઝેશન છે એ આપણને થતું જોવા મળશે. બહુ જ સિમ્પલ એવી પ્રોસેસ છે. અહીંયા જે C6H5 અને હાઇડ્રોજન હતો, ડાયમરાઇઝેશન અહીંયા થશે એટલે કે હાઇડ્રોજિનેશન થાય અને H2 છે એક હાઇડ્રોજન અહીંયા થઈ ગયો અને બીજો હાઇડ્રોજન આવા મોલેક્યુલ પાસેથી જશે એટલે C6H5 એમનેમ રહી છે અને અહીંયા છે આપણે આવો બીજો મોલેક્યુલ એડ થતો છે એ જોયો. એટલે આ શું થઈ ગયું તો કે આનું ડાયમરાઇઝેશન છે એ આપણને જોવા મળ્યું, બરાબર. નેક્સ્ટ એપ્લિકેશન છે એ આપણે જોઈએ. ઇટ ઇઝ ધ કમ્પાઉન્ડ વિચ આર ડિફિકલ્ટ ટુ ડિહાઇડ્રોજિનેટ એન્ડ ગીવ અ મિક્સચર ઓફ આઇસોમેરિક પ્રોડક્ટ. થોડુંક ડિફિકલ્ટ હોય એમાંથી ડિહાઇડ્રોજિનેશન છે એ થવું, એનું પણ એ હાઇડ્રોજિનેશન છે એ કરી નાખે છે અને આઇસોમેરિક પ્રોડક્ટ્સ છે એ ફોર્મ કરે છે. જેનું એક્ઝામ્પલ આપણે લઈએ, આવા કમ્પોનેન્ટ્સ છે બાયસાયક્લિક, ઓકે, DDQ ઇન C6H5Cl એટલે કે ક્લોરોબેન્ઝીનની પ્રેઝન્સમાં આ ટાઈપની રિએક્શન્સ છે એ આપણને આપશે. આમાંથી પણ શું કરશે તો કે ડિહાઇડ્રોજિનેશન છે એ પરફોર્મ કરશે અને આવી રીતની આઇસોમેરિક પ્રોડક્ટ છે એ આપણને મળશે. ટૂંકમાં અહીંયા છે એ અનસેચ્યુરેશન છે એ ગેઇન કરી નાખશે. જેવો હાઇડ્રોજન દૂર થશે એવું શું થશે તો કે અહીંયા રીએરેન્જમેન્ટ થશે ડબલ બોન્ડની અને આઇસોમેરિક કમ્પોનેન્ટ્સ છે આપણને જોવા મળશે. લેટ અસ સી ધ અનધર એપ્લિકેશન. આ પણ આના જેવી જ છે પણ આમાં શું થાય છે તો કે કપલિંગ થતું જોવા મળે છે આપણને, બરાબર. આની પહેલાંની રિએક્શન હતી એમાં શું હતું એના જ મોલેક્યુલની અંદર આપણે ફર્ધર રિએક્શન છે એ જોઈ હતી કે એમાંથી ને એમાંથી હાઇડ્રોજન છે શું થશે, દૂર થશે. હવે આ સેકન્ડ એપ્લિકેશન, થર્ડ વન છે એ આપણે જોઈએ. DDQ ઇઝ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ફોર ફિનોલ્સ. ફિનોલ માટે બહુ જ પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે છે. ધ ચીફ પ્રોડક્ટ ઇઝ ડાયમેરિક સબસ્ટન્સ, બરાબર. એ જનરલી જેમાં પણ મિથેન આલ્કોહોલ પ્રેઝન્ટ હોય છે એની અંદર એ શું કરી નાખે છે, એ કમ્પોનેન્ટને ડાયમરાઇઝ છે એ કરી નાખે છે. અને ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એટલે કે ઓક્સિજન એડ કરશે, અધરવાઇઝ હાઇડ્રોજનને રિમૂવ કરશે. અહીંયા હાઇડ્રોજનને શું કરી નાખશે તો કે રિમૂવ. ધારો કે આના ને આના બે મોલેક્યુલ છે આપણે શું કરીએ છીએ તો કે રિએક્ટ કરાવડાવીએ છીએ. તો આને શું કરશે તો કે અહીંયા જે રહેલો કાર્બન છે એનો હાઇડ્રોજન અને આવા બીજા મોલેક્યુલનો રહેલો જે કાર્બનનો હાઇડ્રોજન છે એ રિમૂવ કરી નાખશે. આ બંનેની આપણને શું જોવા મળશે અહીંયા કપલિંગ, બરાબર. અને અહીંયા જે OH ગ્રુપ છે એઝ વી નો કે DDQ નું કામ છે એ શું છે, જ્યાં પણ હાઇડ્રોક્સી ગ્રુપ હશે એને કેમાં કન્વર્ટ કરી નાખશે તો કે ડબલ બોન્ડ ઓક્સિજનની અંદર, બરાબર. નેક્સ્ટ છે એ આપણે જોઈએ મેઇલસ્ટોન ઓન ઓક્સિડેશન વિથ DDQ. જ્યારે તમે એની ઓક્સિડેશન રિએક્શન છે એ કેની સાથે કરો છો તો કે DDQ સાથે, ત્યારે એ શું કરે છે તો કે ત્યારે એ એઝ અ પ્રોડક્ટ તરીકે તમને આપશે 4-હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ કરશે. તો એ આ જ રિએક્શન કે OH છે એને ડબલ બોન્ડ ઓક્સિજનમાં એ શું કરી નાખશે, કન્વર્ટ કરી નાખશે. પણ ફર્ધર એની રિએક્શન કરાવડાવશો. અહીંયા આપણને કીટોન મળ્યો. આ કીટોન છે એઝ વી નો કે ફર્ધર એની રિએક્શન જો આપણે કરાવડાવીએ તો ઇટ માઇટ બી કન્વર્ટેડ ઇન્ટુ આલ્ડિહાઇડ. એટલે એ કેમાં કન્વર્ટ થતા તમને જોવા મળશે તો કે આલ્ડિહાઇડની અંદર. તો આ રિએક્શન છે એ આપણે લખી નાખીએ. આ જે કમ્પોનેન્ટ છે, બરાબર, એની જગ્યાએ આપણે લઈ લઈએ. અહીં આવી રીતે ડબલ બોન્ડ છે હું બતાવી દઉં જેથી ટ્રાન્સફર થાય તો તમને ખબર પડે. OH CH3 CH3 CH3. હવે અહીંયા પ્રોબ્લેમ શું થશે, હાઇડ્રોજન છે અહીંયાથી રિમૂવ
છે એ નહીં થઈ શકે, એટલે તમે જ્યારે ટૂંકમાં 2 જ હાઇડ્રોજન રિમૂવ થઈ શકશે. એટલે DDQ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરાવડાવો છો આવા કોમ્પોનેન્ટની, ત્યારે છે એ શું થશે તો કે ડાયમરાઇઝેશન છે એ પોસિબલ નહીં થાય. દેટ મીન્સ કે આ કોમ્પોનેન્ટ છે એ કેમાં કન્વર્ટ થઈ જશે તો કે ઓક્ઝો કોમ્પોનેન્ટની અંદર, બરાબર, જેને તમે કીટોન પણ અહીંયા કહી શકો છો. હવે આની ફર્ધર હું રિએક્શન કરાવડાવું છું CH3OH સાથે. હવે આ CH3OH છે આ CH3 સાથે શું કરશે તો કે બાઇન્ડ થશે. કઈ રીતે? આનો હાઇડ્રોજન ને આનો OH કેના તરીકે દૂર થઈ જશે તો કે H2O તરીકે. ડબલ બોન્ડ થી ઓક્સિજન CH3 કેમ આ CH3 સાથે રિએક્શન કરશે તો કે આ બંને કાર્બન છે આ ઓક્સિજનની નજીક છે, એટલે ઇઝીલી આના હાઇડ્રોજન છે એ રિમૂવ થઈ શકશે નહીં. એટલે અહીંયા આવી જશે CH2, આનો એક હાઇડ્રોજન OH સાથે દૂર થઈ ગયો, બરાબર. ઓકે, આમાં વોટર મોલિક્યુલ છે રિમૂવ નહીં થાય. અહીંયાથી 2 હાઇડ્રોજન ને અહીંયાથી એક હાઇડ્રોજન છે એ રિમૂવ થશે અને અહીંયા CHO CH3 તરીકે એ એટેચ થઈ જશે. જેનું તમે હાઇડ્રોલિસિસ કરશો એટલે CH3 સાથે OH CH3OH તરીકે દૂર થશે અને આ ડબલ બોન્ડ છે એ કાર્બન સાથે ઓક્સિજનથી જોડાઈ જશે અને આવી રીતની પ્રોડક્ટ છે એ આપણને જોવા મળશે. Okay, now let us see the next application of it. Important use of DDQ has been found in cyclohydrogenation reaction with phenolic and carboxylic acid. તો સાયક્લાઇઝેશન છે એ આપણને જોવા મળશે. જેનું સિમ્પલ એક્ઝામ્પલ છે એ તમને આપું તો ધારો કે આ બેન્ઝીનની રિંગ છે એની સાથે આવી રીતે ફિનાઇલના અહીંયા OH, ટૂંકમાં અનસેચ્યુરેશન અને OH છે એ જોડાયેલો છે. જેવો તમે અહીંયા DDQ છે એ લેશો એવું શું કરશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ જશે અને આ બંને આ ડબલ બોન્ડ અહીંયા આ જે કાર્બન છે, બરાબર, તો આનું તમે વેલેન્સી ગણો તો 2 ને 1 3 બોન્ડ ને એક અહીંયા શું હોય છે હાઇડ્રોજન. તો આ શું કરે છે, અહીંયાથી હાઇડ્રોજન અને અહીંયાથી હાઇડ્રોજન કેના તરીકે દૂર કરશે H2 તરીકે, કે જેથી બંને કાર્બનની વેલેન્સી છે એ ખાલી થઈ જશે. તો આપણે આને આવી રીતે પણ બતાવી શકીએ. અહીંયા ફિનાઇલ રિંગ, અહીંયા છે એ શું હતું તો કે ઓક્સિજન, બરાબર. તો આ બંને છે એ એકબીજા સાથે શું કરશે તો કે એટેચ થઈ જશે, બરાબર. અને અહીંયા તો જે ડબલ બોન્ડ હતો એ ઈનો ઈ રહેશે. તો આવી રીતે સાયક્લાઇઝેશન પ્રોસેસમાં પણ શું છે તો કે હેલ્પફુલ છે. Now let us see the last reaction of it, that is aromatization. આપણે એનું શું જોશું તો કે એરોમેટિક કમ્પાઉન્ડ તરીકે એ વર્તે છે, બરાબર. તો એનું એરોમેટાઇઝેશન છે એ કઈ રીતે થશે એ આપણે કન્સિડર કરીએ. રિએક્શન ઓફ DDQ. ઓકે, હું એક એક્ઝામ્પલ લઉં છું લાઈક ધીસ. આની સાથે એક સાયક્લિક કમ્પોનેન્ટ છે એ મેં જોડેલો છે, બરાબર. શું થશે તો કે જ્યારે તમે DDQ ને પ્રેઝન્સમાં રિએક્શન છે એ કરાવડાવશો આની, તો ત્યારે તમને નેફ્થેલિન છે એ એઝ અ રિફ્લેક્સ જ્યારે તમે આને કરશો ત્યારે એઝ અ પ્રોડક્ટ તરીકે તમને શું મળશે તો કે નેફ્થેલિન. તો આ એરોમેટાઇઝેશન થયું કે એરોમેટિક રિંગ નહોતી, બટ લાસ્ટમાં એ કેવી રિંગ છે એ બની જશે તો કે એરોમેટિક. હવે ધારો કે આનો કોઈ ડેરિવેટિવ છે એ હું લઉં છું, જેમ કે આની સાથે બેન્ઝીન રિંગ છે, બરાબર. અહીંયા મેં શું કર્યું તો કે 2 જગ્યાએ CH3 ગ્રુપ લઈ લીધું. આની હું કેની પ્રેઝન્સમાં રિએક્શન કરાવડાવું છું તો કે DDQની પ્રેઝન્સમાં, બરાબર. આની સાથે હું લઈશ બેન્ઝીન અને આને કરીશું રિફ્લક્સ. તો મને એઝ અ પ્રોડક્ટ તરીકે નેફ્થેલિનનું શું મળી જશે તો કે ડેરિવેટિવ. અહીંયા નેફ્થેલિનનું આપણને શું થતું જોવા મળશે તો કે એરોમેટાઇઝેશન છે એ થતું જોવા મળશે અને આ CH3 ગ્રુપ છે એ અહીંયા કન્વર્ટ થઈ જશે. રેડી? તો અહીંયા આપણે DDQ છે એ કમ્પ્લીટ કર્યું છે. તમારા એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની એપ્લિકેશન, સ્ટ્રક્ચર અને પ્રિપેરેશન
ઓકે, નેક્સ્ટ વિડીયો સેશનમાં આપણે નેક્સ્ટ રિએજન્ટ છે એ કમ્પ્લીટ કરશું. થેન્ક યુ.